ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ પાટણ જિલ્લાના હારીજ પંથકમાં મોડી રાત્રે વીજળીના કડાકા સાથે મિની વાવાઝોડું ત્રાટક્યું હતું। મોડી રાત્રે હારીજના બોરતવાડા ગામે મિની વાવાઝોડાએ તારાજી સર્જી છે। બોરતવાડા ગામમાં અનેક મકાનોના પતરા ઉડી ગયા છે। દિવાલો તેમજ લીલાછમ વૃક્ષો પણ ધરાશાયી થયેલા જોવા મળી રહ્યા છે। વાવાઝોડામાં હેવી વીજ વાયર તૂટતા વીજળી ગુલ થતા અંધારપટ છવાઈ ગયું હતું। ખેડૂતના વાડામાં બાંધેલી ભેંસો અને ગાયો પર મહાકાય વૃક્ષ ધરાશાયી થતા તેઓના મોત નિપજ્યા છે। વાવાઝોડા દરમિયાન પતરા ઉડતા ભેંસના પગમાં વાગતા ગંભીર ઈજાઓ પણ પહોંચેલી જોવા મળી રહી છે। રૂપિયા 1 લાખ ઉપરાંતના 2 પશુઓના મોત થતા ખેડૂત પરિવાર માથે આભ ફાટ્યું છે। જોકે ખેડૂત પરિવારે સર્વે કરીને સરકાર પાસે વળતરની માંગ કરી છે। એટલે કે પાટણ જિલ્લાના હારીજ પંથકમાં મોડી સાંજે વીજળીના કડાકા સાથે વરસાદ સાથે મિની વાવાઝોડું ત્રાટક્યું હતું। પ્રવીણ રાવળ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।